નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે સંગીતની. સંગીતના ક્ષેત્રમાં કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયમાં ખૂબ જ કાર્યક્રમો થઈ રહ્યા છે. ખાસ કરીને કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાના સ્તરે પણ સ્થાનિક કલાકારોને તક આપવામાં આવે છે અને તેમના દ્વારા મહિને 2 મહિને 3 મહિને સંગીતના કાર્યક્રમો થાય છે. ત્યારે આજે વાત કરવી છે માધાપરના એક સંગઠનની, જેનું નામ છે ગાતા રહે મેરા દિલ, અને તેમનો રવિવારે એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે લાયન્સ હોલમાં. અને આ કાર્યક્રમ શું છે, કેવી રીતે ઇન્સ્પાયર થયા, કેવી રીતે સંસ્થાનું ગઠન થયું, તે અંગે માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સંસ્થાના પ્રતિનિધિઓ નીતિનભાઈ પંડ્યા અને દીપકભાઈ પંડ્યા. સૌથી પહેલાં નીતિનભાઈ, આપનાથી શરૂઆત કરીએ. આપ જણાવો, સંગીતનો જે લગાવ છે, સૌથી પહેલાં વ્યક્તિગત લગાવ હોય તો જ આ પ્રકારના કાર્યક્રમોની પ્રેરણા મળે. તો તમને ક્યારથી સંગીતનો લગાવ થયો અને કેવી રીતે આ સંસ્થા તમે ઊભી કરી? અને આમ તો સંગીતનો શોખ મને બચપનથી જ હતો. પહેલાં હું જૂના ગીતો સાંભળતો અને દિન પ્રતિદિન સંગીત પ્રત્યે મને રુચિ વધતી જ ગઈ. પછી એકાએક ફિલ્મોના સમયમાં આજથી 20-30 વર્ષ પહેલાં પણ ખૂબ જ ક્રેઝ હતો. એના કારણે સંગીત મનની અંદર ઉતરતું જ ગયું અને એના કારણે બીજો જુદા જુદા પ્રોગ્રામમાં જવા લાગ્યો. એટલે મને એમ થયું કે હું પણ કાંઈક આવું આયોજન કરું. એમ કરતાં મેં આજે 10 વર્ષ મેં પૂર્ણ કર્યા છે. 10 વર્ષથી હું આ લાઈનની અંદર સાથે વધારે જોડાયેલો છું. તે પોતે ગાતા રહે મેરા દિલનું ગ્રુપ ચલાવું છું અને મને પણ ગાવાનો શોખ ખરો, પણ હું પોતે ગાતો નથી. પરંતુ નવા કલાકારોને આગળ લેવાનું અને એમને સાંભળવાનું, સાથે સાથે હમણાં મેં એક નવા કુદરત સાથે પ્રેમ, એટલે પ્રકૃતિ સાથેનો પ્રેમ, એટલે જેવી રીતે ભગવાન કૃષ્ણની મોરલીની અંદર જે પક્ષીઓ, ગાયો અને મોરલાઓ જેમ આવી રીતે પ્રકૃતિ આખી ઝૂમતી, એવી રીતે અહીંયાના સ્થાનિક કલાકારો દ્વારા અહીંના જ લોકો ઝૂમે એવા ઉદ્દેશ્ય સાથે અને જીવદયાના ઉદ્દેશ્ય સાથે મેં આ ગાતા રહે મેરા દિલનું 2018માં મેં સ્થાપના કરી હતી. એનાથી પહેલાં અમે નાના એમને પ્રોગ્રામ કરતા અને આ જ રીતે અમે આગળ નીકળ્યા છીએ. અને અહીં આ પ્રોગ્રામ જે અમારો છે અત્યારે એમાં 31 જણા ભાગ લઈ રહ્યા છે, 31 થી 32 જણા. અને અગાઉ પણ મેં 2021માં મેં જ્યારે પ્રોગ્રામ કર્યો હતો ત્યારે 63 જણા લોકોએ ભાગ લીધેલો હતો, જેનું દીપ પ્રાગટ્ય જયલાલભાઈ સોનેજીએ કર્યું હતું અને ખૂબ જ લોકોએ પ્રતિસાદ આપ્યો હતો મને. અને મને આનંદ થાય છે કે આ જીવદયાના આવા હેતુ જો સંગીત સાથે થાય તો વિશિષ્ટ ઈશ્વરે આપણે સોંપેલું કામ હોય ને એ હું માનું છું. અને સંગીત એક એવી ઉર્જા છે માણસમાં કે ગમે એવો બીમાર હોય ને તો જો એના અનુરૂપ જો સંગીત કે ગીત વાગતું હોય ને તો એના જે રોવાટા હોય છે એ પાસે ઉર્મી જાગતી હોય છે. ટૂંકમાં કે સંગીત મરેલાને પણ જીવાડી દેતું હોય છે, એવું અંતર્મનને સ્પર્શ કરે છે એ સંગીત છે. એટલા માટે મને ખૂબ જ સંગીત ગમતું હોય છે અને મને ગમે છે તો મારી સાથે એવા જ લોકોને હું સામેલ કરું કે જે સંગીતને સ્પર્શી શકતા હોય. પંડ્યા સાહેબ, આપને કેવી રીતે ઇન્ટરેસ્ટ પડ્યો? એકચ્યુઅલી હું પોતે ગાયક નાનપણથી હતો, પણ કોલેજ કાળમાં ગાયા હતા ગીત. પણ હવે આપણી પેઢી એવી છે કે આપણા સપના આપણા બાળકોમાં જોતા હોય છે. એટલે મારી દીકરીને ગોડ ગિફ્ટ છે નાની હતી ત્યારથી, કે 3 વર્ષની ત્યારે સંગીત એને ગક્ષી આવી ગઈ હતી કે તાલમાં કઈ રીતે ગવાય. તો એને આગળ વધારવા માટે તેને પાછો હું જાગૃત થયા બાબતમાં કે સંગીત એક જીવનમાં જરૂરી છે અને જીવન માટે સંગીત વગર માણસ, હું એમ કહું છું કે બેકાર છે. અને લગભગ 7-8 વર્ષ પહેલાં નીતિનભાઈ સાથે અમારા ચર્ચા થઈ ત્યારે મને કીધું કે આવું ગ્રુપ છે અને તમારે આવવું તો આવી જાઓ. પણ મને ઇન્ટરેસ્ટ ઓછો હતો, પણ મારી દીકરીને મેં પ્રમોટ કરી. આજે મારી દીકરી ગુજરાત લેવલે પણ સિંગર તરીકે પ્રસિદ્ધ થયો તો આ ગ્રુપને થકી થઈ છે. અને મને પણ ગાવાનો ઘણો શોખ હતો, એટલે પાછો આમાં જોઈન થયો છે. હવે શરૂ કર્યું છે ગાવાનું આપે પાછું?
જી સાહેબ, લગભગ 3 વર્ષથી ચાલુ કર્યું છે પાછું. નીતિનભાઈ, સંસ્થા ચલાવી નિભાવવી અઘરી છે. ચલાવી શરૂ તો બધા કરી નાખે છે, પણ બધાને સાથે લઈને ચલાવવું અઘરું છે. તો જે આ પ્રકારની સંસ્થા છે, કેવા પડકારો સામે આવે છે અને અત્યારે કેટલો મોટો પરિવાર છે આ સંસ્થાની અંદર આપનો? આપણે આ ગ્રુપ ચલાવીએ છીએ ને અત્યારે મારા ગ્રુપની અંદર લગભગ 45 જણા જે છે એકદમ શાંત પ્રકૃતિના અને સંગીતમાં મગ્ન હોય ને એવા લોકો આપણી સાથે જોડાયેલા છે. ડીવાયએસપી, જજ જેવી કક્ષાના લોકો, ડૉક્ટરો પણ આપણી સાથે છે અને બહુ જેન્યુઅન લોકો અને બહેનો પણ અમારી સાથે ખૂબ જોડાયેલા છે. અને બહુ આનંદની લાગણી અનુભવું છું કે લોકો બહુ ખૂબ જ ઇન્વોલ્વ થાય છે. ગમે એવી વ્યથા હોય, ગમે એવી પરેશાની હોય તો પણ અમારી સાથે અહીંયા ગાવા માટે આવે જ છે. તમે લોકો નિયમિત મળો છો સંસ્થા તરીકે, બધા એકબીજાના પરિચયમાં રહેવા? કેવી રીતનું મળો? જ્યારે અમે પ્રોગ્રામ હું વર્ષમાં એકવાર પ્રોગ્રામ કરું છું, દર વર્ષે. ટાઉન હોલમાં પણ 2023માં પ્રોગ્રામ કર્યો હતો આપણે. દર વર્ષે એક પ્રોગ્રામ અમે કરીએ. અમે જ્યારે પ્રોગ્રામ કરવાનો હોય ત્યારે અમે મહિના દિવસથી પહેલાંથી અમે બધી તૈયારી કરતા હોઈએ છીએ પૂર્વ ગીતોની. અને કારણ કે બધા વ્યવસાયમાં સંકળાયેલા હોય અને એનામાંથી જે સમય બચે છે એ બચેલા સમયને અમે સંગીતમાં ઉપયોગ કરીએ છીએ. અને આમ અમે અમારા ગ્રુપની અંદર જે લોકો ગાયકો છે, બહેનો છે, બરાબર, એ અંદર ગીત મૂકતા હોય છે અને એનું અમે નિરીક્ષણ કરતા હોય, ક્યાંય ભૂલ થતી હોય, શું થતું હોય, બરાબર. તો એ રીતે અમે એમાં ઇન્વોલ્વ હોઈએ છીએ. આમ અમારું મળવાનું બહુ ઓછું થતું હોય છે, પરંતુ અમે ગ્રુપ સાથે સંકળાયેલા જ હોઈએ છીએ. આપને પૂછવા માંગીશ, આપ આ ગ્રુપ સાથે જોડાયેલા છો, ગ્રુપમાં કઈ રીતે હવે તમે આગળનું ફ્યુચર, કેમ કે તમે કીધું કે તમારી ડોટર તો ગુજરાત લેવલ સુધી ગઈ છે, એક તક મળી છે યુવાને, તો કઈ રીતની આ સંસ્થા તરફથી આગળનું ફ્યુચર વિચારી રહ્યા છો યંગ જનરેશન માટેનું? આપ સર, યંગ જનરેશનને મારે એટલું જ કહેવું છે કે સંગીત સાથે જોડાઓ, ખૂબ આનંદ થશે, સ્ટ્રેસ દૂર થશે અને જિંદગી જીવવાની મજા આવશે. પ્લસ આમાં જો તમે જ્ઞાન મેળવશો અને સંગીત ક્ષેત્રે આગળ વધશો તો ઘણા બધા અવકાશો છે અને ઘણા બધા તમને માઇલસ્ટોન તમે સેટ કરી શકશો અને જિંદગીમાં આગળ વધી શકશો. ખાસ કરીને તમારી ડોટરની વાત કરીએ, થોડોક એનો પરિચય આપો દર્શકોને. જી, અત્યારે જાનકી પંડ્યા મારી ડોટરનું નામ છે અને એ લગભગ 3 વર્ષની હતી ત્યારથી સ્ટેજ ફિયર ત્યારથી જ નીકળી ગયો હતો. એટલે નાના હોય ત્યારે ઓબ્વિયસલી ન હોય, પણ અત્યારે સ્ટેજ ફિયર મને થોડો ઘણો હોય છે પણ એને ક્યારેય દેખાતો નથી. લગભગ 3 વર્ષની હતી ત્યારથી એણે ચાલુ કર્યું છે. અત્યારે એમને છેલ્લે પ્રોગ્રામ હતો ત્યારે કચ્છ ફર્સ્ટ આવી છે. એ રોટરી ક્લબ, લાયન્સ ક્લબ અને ભુજની સારી ક્લબોએ ભેગા થઈને કોમ્પિટિશન કરી હતી અને એમાં ફર્સ્ટ આવી છે. અત્યારે પરમ દિવસે રાજકોટનો પ્રોગ્રામ છે, એટલે સવારના ભાગમાં ત્યાં રાજકોટથી પછી અહીંયા આવશે. એટલે હું મારા ગ્રુપનો અને મારા સાથીઓનો હું આભાર માનીશ કે મને મારી દીકરીને આગળ વધારવા માટે મને ખૂબ મદદ કરી છે. જાનકી ક્લાસિકલ સિંગર છે અને અત્યારે 4 પરીક્ષા એણે પાસ કરી નાખી છે. SSCમાં છે એટલે ડ્રોપ આઉટ કર્યું છે. અત્યારે એમણે આવતા વર્ષથી પાછી પરીક્ષા એટેમ્પ કરવાનું ચાલુ કરશે. વાલી તરીકે જેના બાળકોને ગાયકીમાં ઇન્ટરેસ્ટ હોય, એક પેરેન્ટ્સ તરીકે તમે તો તમારી દીકરીની માવજત કરી છે, વાલી તરીકે શું સલાહ આપશો કે જેના છોકરાઓને ગાયકીમાં ઇન્ટરેસ્ટ હોય પણ પેરેન્ટ્સ એમનું કેરિયર જોતા હોય છે, એને તમે શું મેસેજ આપશો અમારા માધ્યમથી? સાહેબ, પેરેન્ટ્સને એટલું જ કહેવું છે કે દીકરા કે દીકરીમાં પહેલાં તફાવત ન કરે. બીજું કે તમારા સંતાનમાં કાંઈ પણ સ્કિલ રહેલી છે તો એને ખરેખર ઉજાગર કરવા માટે તમે પૂરી મહેનત કરો. સ્કિલ તમારા સેકન્ડ લેવલ ઉપર રાખો કે સ્કિલ ડેવલપ કરવી છે અને શોખ છે, આ બંનેને સેપરેટ રાખીને જો આગળ વધશે. અમે પ્લાનિંગ સાહેબ એવું કર્યું છે, મારી દીકરીને એક મોટા ઓફિસર તરીકે તૈયાર થવું છે, તો અત્યારે એણે પોતે કેર કરી છે કે 8મા ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ હતી ને ત્યારથી એ IASની તૈયારીના ચોપડા અત્યારે ભેગા કરે છે અને એને મન લગાડીને એટલું જ કરે છે અને સાથે સાથે અત્યારે એ સંગીતમાં પણ એટલી જ પારંગત છે અને સંગીતમાં પણ એટલું ધ્યાન આપે છે. અને કન્ટિન્યુઅસ બંનેમાં રિયાઝ બધામાં જરૂરી છે અને સંગીતમાં તો તમારે રિયાઝ વગર સાહેબ શક્ય જ નથી કે તમે સંગીતમાં આગળ વધી શકો. એટલે રેગ્યુલર પંક્ચ્યુઅલ રહી અને આગળ વધો અને પ્લાનિંગ સાથે વધો તો કેરિયર અને શોખ બંને પૂરા થઈ શકે છે. નીતિનભાઈ, એક વાત કરીશ આપની પાસેથી કે એક હમણાં કરાઓકે સિંગર્સનો ટ્રેન્ડ થોડા સમયથી ચાલ્યો છે. જેમ તમે કીધું કે ભાઈ ઈચ્છા તો હોય પણ હવે આપણે અમુક જવાબદારીમાં એટલા ખોવાઈ ગયા હોય કે આપણે એ શોખ પૂરા નથી કરી શકતા, પણ હવે કરાઓકે દ્વારા ઘણા બધા એવા લોકો આવતા હોય છે. તો તમારી સંસ્થામાં એવા લોકો સામેથી ફોન કરીને આવ્યા છે કે અમારી ઈચ્છા છે, અમારે જોડાવું છે, એવા કોઈ દાખલા? હા, એવા જે રિટાયર્ડ થયેલા હોય, એજેડ હોય અને રેફરન્સ ઉપર મને ફોન કરે, અથવા તો ઘણી વખત એવું થતું હોય
એ સામેથી ફોન કરતા હોય ને મને યોગ્ય લાગે કે આ આપણા ગ્રુપ માટે બહુ સાનુકૂળ વ્યક્તિ છે અને સારી વ્યક્તિ છે, સારી ગાયકી ધરાવે છે, તો ક્યારેક હું સામેથી પોતે ફોન કરતો હું છું અને એ રીતે આપણા ગ્રુપની અંદર હું સામેલ કરતો હું છું. હમણાં જ એક અશોકભાઈ ભટ્ટ છે, BOBમાં બેંક મેનેજર, એમને મેં પરમદીજજી એમને અંદર ઉમેર્યા છે આપણી અંદર, બરાબર. એમ કીધું કે હું તમારા પ્રોગ્રામની અંદર 100% આવશો, મેં પતિ પત્ની. તો આ રીતને જે સકાઈ નોકરી કર્મચારીઓ છે એ મારી સાથે બહુ જોડાયેલા છે અને જે રિટાયર્ડ થાય લાઈફ જીવે છે એ સંગીત સાથે પોતાના સ્ટ્રેસને દૂર કરે છે અને એન્જોય કરે છે. એટલે હું એમ ઈચ્છું છું કે વ્યક્તિની અંદર કોઈ એવી મોટી ડાયાબિટીસ કે પ્રેશર કે મોટી કોઈ બીમારીઓ હોય છે એને ભૂલવા માટે પણ ઘણી વખત અને કોઈ એવા પરેશાની હોય માનસિકતા, તો એનામાંથી નીકળવા માટે પણ લોકો આ સંગીતનો અત્યારે સહારો લે છે. અને આવા લોકો જે એજેડ છે, જે 60-65 વર્ષની ઉંમરના છે, એ લોકો મારી સાથે બહુ જ મારા મિત્ર ભાવે મારી સાથે રહે છે. રવિવારના કાર્યક્રમ વિશે માહિતી આપો. શું કાર્યક્રમ છે લાયન્સ હોલમાં? કેવી રીતે આખું પરફોર્મ થવાનું છે? ગાતા રહે મેરા દિલ જે થીમ આપ્યું છે એના ઉપર. ગાતા રહે મેરા દિલ એક તો એટલા માટે મેં નામ ટાઇટલ એટલા માટે નાખ્યું, પહેલે વર્ષોથી છે આપણું, તે એટલા માટે મેં રાખ્યું પહેલાં કે હૃદય, માણસના હૃદયની ઉર્મિઓ છે એને બહાર લાવવાનું, એટલે દિલ તમારું શું કહે છે. એટલે ગાતા રહે મેરા દિલ દેવાનંદનું પિક્ચર હતું, એના ઉપરથી મેં આ વિચાર કર્યો એમ, બરાબર. એટલે એ રીતે આવ્યો. અને આ મારો પર્પઝ શું હોય છે કે લોકો અત્યારે સંગીતમાં જ્યાં ત્યાં ભટકતા હોય છે, સંગીત માટે એવો શબ્દો પ્રયોગ કરીશ, પરંતુ અમે શું કરીએ છીએ કે એ લોકો જે બીજા પ્રોગ્રામો કરે છે ને, માત્ર એ લોકો એની પાસેથી રૂપિયા લઈ અને માત્ર પ્રોગ્રામ કરતા. અમે આપણે અહીંયા કને જમાડીએ પણ ખરા, અને આમાંથી પ્રોગ્રામમાંથી જે દાતાઓ જે આવતા હોય છે, અમારા ગ્રુપના બધા હોય છે, આમાં અમને 500 રૂપિયા આપતા પણ હોય છે ગાવાનો ખર્ચો પેટે, પરંતુ દાતાઓ આવે છે એ પણ અમને ખૂબ જ ત્યાં મદદ કરતા હોય છે. એનામાંથી જે પૈસા બચે છે એનામાંથી અમે જીવદયાના પ્રોગ્રામ અમે ગોઠવતા હોય છે. ગૌચારો છે કે પછી ખિસકોલીઓને અમે રોજ રોટલી ખવડાવી 40-50 રોજ છેલ્લા હું 3 વર્ષથી ખવડાવું છું, હવે 4થું વર્ષ બેસશે મારું. પછી માછલીઓને જે સુગર ફ્રી બિસ્કિટ આવે છે એ કૂતરાને બંનેનું ખવડાવતો હું છું. પછી ચકલીઓને ચોખાના દાણાઓ પસંદ હોય એ ખવડાવું. અને ગાયોને રોટલી સાથે આ બધાને ઇન્વોલ્વ કરી અને આપણે હાલી છે. અમે રોજ સવારના માધાપરનું ખારીમોરી તળાવ છે ત્યાં અમે ખવડાવવા જતા હોઈએ છીએ, અને એટલે હું વધારે જાઉં છું, કારણ કે બાકી લોકો ત્યાં આવી નથી શકતા. તો આ જ ઉદ્દેશ્ય છે અમારો કે અમને જોઈ અને બીજા જે સંગીત ગ્રુપો છે, તમે મ્યુઝિક સાથે તમે જોડાયેલા રહો. મ્યુઝિક સાથે જો તમે આ વસ્તુ તમે કરી શકો, જીવદયાને જેમના હાથ નથી, જે કમાઈ નથી શકતા, એવા જીવો છે જે ઈશ્વરે આપણને એની ફરજ માટે આપણે મૂક્યા છે, તો એ ફરજ આપણે નિભાવવાની છે. એ ઉદ્દેશ્ય સાથે જ આ પ્રોગ્રામ કરતો હું છું. અને સાહેબ અત્યારે તમે કેટલા પ્રોગ્રામો કર્યા છે આ ગ્રુપ સાથે અને કેવો અનુભવ રહ્યો છે આપનો? સાહેબ લગભગ મારા માટે આ 6થો પ્રોગ્રામ છે, અને 6 પ્રોગ્રામમાં મને એવું લાગ્યું કે આ ગ્રુપ સાથે મારે જોડાઈ રહેવું જોઈએ, કારણ કે સાહેબ વાદ વિવાદ વગર અને જેન્યુઅન અને સંગીત માટે જ સાથે ભેગા થતા હોય એવું આ એક જ ગ્રુપ છે. કારણ કે ઘણા ગ્રુપ જોયા છે અને ઘણા ગ્રુપ સાથે મારી દીકરી ગાયક છે એટલે બોલાવે છે, પણ સાહેબ આ ગ્રુપ જેવી મજા નથી આવતી. પરમદીનો જે પ્રોગ્રામ છે રવિવારનો સાંજનો, એમાં સાહેબ અમારા જે ગાયક સારા છે એના માટે લગભગ અમે 4 વખત રિહર્સલ પણ કરેલું છે, અને બધાની ભૂલો સુધારી યોગ્ય બધા જે સંગીતકાર છે એને 4 જણાને બેસાડી એક પંચ ઉપર એમને માર્ગદર્શન આપીને પ્રોગ્રામ સારો થાય એની જહેમત ઉઠાવી છે બધાએ ભેગા થઈને. ખાસ કરીને હવે વાત કરીએ સંસ્થાનું આગળ ભવિષ્ય શું વિચારી રહ્યા છો આપ? હા, હવે હું આટલા સમય સુધી હું ચલાવતો હતો, પરંતુ લોકો અમારા સંગીત પ્રેમીઓ મારી સાથે એટલા જોડાયેલા છે એક અમે પરિવારની જેમ સાથે અમે રહીએ છીએ, બરાબર. એટલે એમ કહે છે પ્રમુખ તરીકે નીતિનભાઈ તમારે સંભાળવાનું છે, બરાબર, અને આગળ અમે જે લઈ જવાનું છે અમારે. અને અમારા કલાકારોને અમારે એવી ગણતરી છે કે માત્ર અહીંયાના સ્થાનિક કલાકારો પૂરતું નહીં, કે બહારથી જે પ્રોફેશનલ સિંગરો આવે છે એની સાથે પણ અમે અમારા કલાકારોને મેલ ફિમેલ સિંગર તરીકે આપણે એક મેલ સિંગર અને એક ફિમેલ સિંગર એ રીતે બહારના કલાકારો સાથે આપણે ટાઉન હોલમાં કે મોટો એવો આપણે પ્રોગ્રામ કરવાનું પણ આગળનું આપણું ભવિષ્ય છે.
એવી વિચારણા છે. અને ઊંચા જેમ બને તેમ ઊંચો સ્ટેજ મળે. અને બીજું કે આપણો અહીંયા ગાતા રહે મેરા દિલનો કોઈ પણ કલાકાર હોય ગમે ત્યાં ગાય તો એમ કે આ કઈ સંસ્થામાં છે, ક્યાં ગાય છે, તો એમ કે ગાતા રહે મેરા દિલનો કલાકાર છે ને બહુ સારું ગાય છે. આપણે એવી ઈચ્છા છે કે આપણે સંસ્થાનું નામ પણ આગળ વધે અને એ કલાકાર પણ પ્રગતિ કરતો રહે. કે આપણે આ સંસ્થાની અંદર કોઈ ચાર્જ નથી લેતા, નિઃશુલ્ક સંસ્થા છે. ઘણા ફી લે છે વર્ષની, આપણે ફી નહીં. ખૂબ સારું. માધાપર હવે આમ તો ભુજનું પરા સમાન કહેવાય, શહેર જ થઈ ગયું છે. એ વિસ્તારમાં આટલી સારી પ્રવૃત્તિઓ કરવી ઘણા વર્ષોથી મોટી વાત છે. સંસ્થાઓમાં મેં તમને કીધું ને એમ શરૂ કરવી સહેલી છે, પણ પછી એને ચલાવી નિભાવી, તમે કીધું વાદ વિવાદ ચાલે, પણ એને લઈને પણ સાથે રહેવું અને સતત પ્રયાસ કરવો એ મહત્ત્વની વાત છે. ખાસ કરીને આપની સંસ્થા યુવાનોને વધુ તક આપે, એમને પ્લેટફોર્મ ઉપર હવે તો બહુ સારા ક્લાસીસ ને બધું થઈ ગયું છે, એટલે બધું મળતું રહે છે, એટલે એમાં તકો મળતી રહે એવી આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને કાર્યક્રમ આપણે પૂરો કરીએ એની પહેલાં હું આપને વિનંતી કરીશ કે આપણે કાર્યક્રમને અનુલક્ષીને કોઈ તૈયારી કરી હોય તો દર્શક મિત્રોને એક આપ ગીત સંભળાવો, અને એ ગીત પછી કાર્યક્રમ આપણે પૂરો કરશું. આભાર સાહેબ. હું મારું ગીત જે તૈયાર કર્યું છે આપની સામે રજૂ કરું છું. આજ કલ યાદ કુછ और रहता नहीं, एक बस आपकी याद आने के बाद, याद आने से पहले चले आइए और फिर जाइए जान जाने के बाद. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તમને ચોક્કસ માણવા માટે આવશે બધાય, અને ખૂબ જ સારી ગાયકી છે. નવા કલાકારોને પ્રોત્સાહન આપો છો. એક આપને પૂછવા માગીશ, તમને પણ કંઈક કેવું છે, તમે મને 2 વખત ઇશારો કર્યો. કાર્યક્રમ ઓપન ફોર ઓલ છે કે કઈ રીતનું છે? દર્શકો જોતા હશે એ પછી પૂછશે. ના, આપણું લિમિટેડ છે, કારણ કે કલાકારો પૂરતું સીમિત છે. ગાતા રહે મેરા દિલના ને કોઈ વધારે કોઈ આવવા માંગતું હોય તો એને જમવાનું જે આપણે રસોડાની ચા એ આપી શકે છે. બાકી ઓપન નથી, આપણું સીમિત લોકોનું છે. કારણ કે આપણે ઓપન કરીએ ને તો ઘણું બધું થાય એમ છે. અને બીજું હું કહેવા જે માંગતો હતો એ એમ કહું છું, આપણા ગ્રુપની અંદર 5 વર્ષના 4-5 વર્ષથી કરી અને 75-80 વર્ષ સુધી આપણા ગ્રુપની અંદર કલાકારો છે, એટલે એજ સુધી બાળકથી કરીને વૃદ્ધ સુધી એમ. એટલે ગાવાની તત્પરતા અને અંદરથી એવા જિજ્ઞાસુ લોકો છે કે બીજા માટે પ્રેરણાદાયી થાય એમ. તો દર્શક મિત્રો, નીતિનભાઈએ વાત કરી તેમ 5 વર્ષથી લઈને 75 વર્ષ સુધીના સિંગરો રવિવારે ભુજના લાયન્સ હોલ ખાતે એક સંગીતનો કાર્યક્રમ છે, ગાતા રહે મેરા દિલ. તેમાં પોતાનું કૃતિઓ રજૂ કરશે, ગીતો ગાશે અને જે કલાપ્રેમી જનતા છે તે તેને માણશે. આ પ્રકારની સંસ્થાઓ યુવાનોને તક આપે છે, મોટેરાઓને તક આપે છે, જે અંદર વર્ષો સુધી કોઈકને કોઈક જવાબદારીને કારણે એ શોખ ત્યારે પૂરો ન થયો. જેમ કીધું પંડ્યાજીએ કે બાળકમાં પછી એ શોખ પૂરો કરવાની ઈચ્છા આવે, તો આ પ્રકારના કાર્યક્રમો, આ પ્રકારની સંસ્થાઓની પ્રવૃત્તિઓ ખૂબ જ આવકારે છે. આપ બંને ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકો સુધી માહિતી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.